જેતપુરના ભાદર એક ડેમમાંથી રવિ પાક માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ ભાદર એકમાંથી ખેડૂતોના રવિ પાકના પિયત માટે સિંચાઈનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। ભાદર એક ડેમની કુલ સપાટી 34 ફૂટની છે અને ડેમમાં આ વર્ષે સંપૂર્ણ ભરાઈ ગયો છે, એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે। લગભગ કુલ 6 વખત પાણી છોડવામાં આવ્યું હોવાનું સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને ઊભા પાક માટે 3 અને નવા પાક માટે 6 પાણ આવવાનો એક બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે। તો ખાસ કરીને ભાદર એક ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિલોમીટર ભરાઈ ગઈ છે, જે હવે ખેડૂતો માટે ખુલ્લી કરવામાં આવી રહી છે। જી ગત વર્ષે સારા વરસાદને લીધે ભાદર એક સિંચાઈ યોજના પૂર્ણ સપાટીએ ભરાયેલ હતી અને ઓવરફ્લો થઈ ગયેલ હતી, જેના અનુસંધાને આપણે ગત તારીખ 20/11/2025ના રોજ ભાદર એક સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનના એજન્ડામાં નક્કી થયા મુજબ ઊભા પાકના વાવેતર માટે 3 પાણ અને નવા વાવેતર માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું, જેના અનુસંધાને આપણે મિટિંગમાં નક્કી થયા મુજબ હાલ 2700 હેક્ટરની ડિમાન્ડ આવેલ છે, જેના માટે આજરોજ પાણી ખોલવામાં આવેલ છે। આ પાણીનો લાભ જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ જિલ્લાના કુલ 47 ગામોને આ લાભ મળવાનો છે। કમરી રહેવા દઈએ, સારું થયું હોય ગયું, તેથી તો મને મારી